हेलो एवरीवन। आज गोल्ड का एनालिसिस करते हैं गुजराती में। તો ગોલ્ડ માટે આપણે જોઈએ આજે ગોલ્ડના લેવલ આઈડેન્ટિફાઈ કરીને આપું છું. આજે ગોલ્ડમાં બહુ મોટી મુવમેન્ટ આવવાની શક્યતા છે. આજે તે કાલે 99% આજે આવી જોઈએ, કારણ કે લાસ્ટ 3 દિવસથી એક જ રેન્જમાં છે ને, પ્લસ આજે કોઈ ન્યૂઝ પણ છે યુએસએના, એના લીધે આજે મુવમેન્ટ આવી જોઈએ. તો ગોલ્ડમાં શા માટે મુવમેન્ટ આવી જોઈએ? એનું એક જ રીઝન છે કે ગોલ્ડમાં માર્કેટમાં શું થયું હતું. આ કેન્ડલ તમે જોઈ શકો છો કે ભાઈ એક મોટી મુવમેન્ટ આવી હતી આ કેન્ડલમાં. કેટલા પોઈન્ટની મુવમેન્ટ આવી હતી? તો ભાઈ નિયરસ આપણે આવી હતી મુવમેન્ટ 85 પોઈન્ટની. અને એ પછી શું થયું, ગોલ્ડ 4 દિવસ એક જ રેન્જમાં છે, 1, 2, 3, અને આજનો દિવસ છે ચોથો. તો હવે આપણે એને આઈડેન્ટિફાઈ કરીએ એના લેવલ. તો ગોલ્ડમાં આપણે જોવા જઈએ તો શું છે, 4 અવર પ્રમાણે આપણો રજિસ્ટન્સ ક્યાં બોલે છે? આ લેવલ છે રજિસ્ટન્સ, આ લેવલનું બોલે છે. હવે ગોલ્ડ શું કરે છે? અહીંથી નીચે આવે છે. આગળ પણ જ્યારે ગોલ્ડે નવો હાઈ માર્યો હતો એ પછી આ રજિસ્ટન્સ અહીંયાથી જ એમ પેટર્ન બનાવી નીચે આવતું હતું. હવે આપણે આવી જઈએ 1 અવર પ્રમાણે. તો 1 અવરમાં શું છે? તો 1 અવરમાં સેમ જ છે. ગોલ્ડમાં દેખાય છે તમને? અહીંયાથી જ શું થાય છે? રજિસ્ટન્સ લાઈન નીચે આવે છે. ગોલ્ડે શું કર્યું? ઉપર ગયું, નીચે ફોલ્સ બ્રેકઆઉટ કરીને નીચે આવ્યું. કાલે પણ એવું જ થયું, ફોલ્સ બ્રેકઆઉટ કરીને નીચે આવ્યું. હવે આપણે આવી જઈએ 15 મિનિટમાં. તો આપણને રજિસ્ટન્સ તો પરફેક્ટ મળી જ ગયો છે. કઈ રીતે? તો આ લેવલ પર શું કરે છે? એમ બનાવી નીચે આવે છે, પછી અહીંયા જ રજિસ્ટન્સ લીધો છે, જોઈ શકો છો તમે. આ લેવલે છે રજિસ્ટન્સ. શું થયું? પછી શું થયું? આ લેવલે રેઝિસ્ટન્સ લીધું છે. પછી કાલે બી શું થયું? આ લેવલને રેઝિસ્ટન્સ તોડ્યો, ઉપર એમ પેટર્ન બનાવી નીચે આવ્યું અને પરફેક્ટ પ્રાઇઝ એક્શન બનાવી નીચે ગયું. તો આ વાત થઈ આપણી રજિસ્ટન્સની. તો માર્કેટમાં આપણને શું મળી ગયો છે? રજિસ્ટન્સ મળી ગયો છે. જો હવે આ રજિસ્ટન્સને માર્કેટ તોડશે, કોઈ એક વ્યવસ્થિત કેન્ડલે એક પ્રાઇઝ એક્શન બનાવીને જો અહીંથી તોડશે, તો આપણે ગોલ્ડને બાય કરશું અને ઓલ ટાઈમ હાઈ માટે આપણે ગોલ્ડને હોલ્ડ રાખીશું. બરાબર છે. નેક્સ્ટ ટ્રેડ આવે છે આપણો ડાઉન સાઈડ માટેનો. તો ભાઈ ડાઉન સાઈડમાં આપણે જો ગોલ્ડ જાય તો આપણે શું કરીશું? તો ડાઉન સાઈડ માટે હું જોઉં ને, તો ગોલ્ડમાં લેવલ છે તમારે આ લેવલ 50નું. તો ગોલ્ડમાં શા માટે 50નો લેવલ છે? જુઓ શું કર્યું હતું ગોલ્ડે. અહીંયાથી બ્રેકઆઉટ કર્યું હતું ઉપર, નીચે ડબલ્યુ બનાવીને ઉપર ગયો હતો. એ પછી ગોલ્ડ શું કરે છે જુઓ તમે. તો આ લેવલે આવીને ટચ કરીને ઉપર જાય છે, આ લેવલ પાસે ટચ કરીને ઉપર જાય છે, આ લેવલ પાસે ટચ કરીને ઉપર જાય છે. ડાયરેક્ટ જ્યારે તોડી નાખ્યું હતું તો ફરીથી ડબલ્યુ બનાવીને ઉપર જાય છે, આ લેવલને જ ટચ કરીને ઉપર જાય છે. તો આ લેવલ જ રિસ્પેક્ટ આપે છે ગોલ્ડ હંમેશા. કાલે પણ જુઓ શું થયું, મોટું માર્કેટ પડી ગયું હતું કાલે, પણ શું થયું? સેમ જ વસ્તુ થઈ ગોલ્ડમાં. શું? આ લેવલેથી જ માર્કેટ રિવર્સલ થયું. આજે જે થયું છે ને એ, બરાબર ને? તો આજના માટે આપણું એક પરફેક્ટ લેવલ બની ગયું છે ગોલ્ડમાં. જો આ લેવલને માર્કેટ બ્રેક કરશે તો હું અહીંથી એન્ટ્રી કરીશ, અને ગોલ્ડ માટે મારો ફર્સ્ટ ટાર્ગેટ મિનિમમ, મારો ફર્સ્ટ ટાર્ગેટ રહેશે 3303નો, જે આ કેપ પેન્ડિંગ છે ને એ, અને એની પછીનો ડાયરેક્ટ નીચે. આગળ જોઈતા જશું આપણે. એ પછીનો આપણો ટાર્ગેટ રહેશે 3376, અને એ પછીનો ટાર્ગેટ રહેશે આપણો 3248, 3276, 3303. બરાબર છે. આ રીતના આપણા ટાર્ગેટ રહેશે ગોલ્ડમાં. અત્યારે જો હાલ એક નાનો એવો રિસ્કી સાથે ટ્રેડ છે. કઈ રીતના ટ્રેડ છે હું તમને સમજાવી દઉં. અત્યારે ગોલ્ડમાં શું થયું છે આપણે જોઈએ. જો અત્યારે ગોલ્ડમાં જોઈએ ને, તો આ લોથી આ લો મારીએ તો અત્યારે ગોલ્ડ 0.5ના લેવલેથી નીચે આવે છે. કયું લેવલ? 0.5 ફિબોનાચીનો આ લેવલથી નીચે આવે છે. અને હજી બી તમારે સિક્યોર ટ્રેડ જોઈએ છે ને, એનથીને પણ સિક્યોર ટ્રેડ આપું. આજનો હાઈથી આજનો લો મૂકો. કયું લેવલ આવે છે? 53. કોઈ પણ કેન્ડલ 53ની નીચે આજે કેન્ડલ ક્લોઝ આવે, કયું લેવલ? 53.
3353ની નીચે આજે જો કેન્ડલ કોઈ પણ ક્લોઝ આવે તો અહીંયાથી તમારું સેલ છે. ઉપર તમારે એસએલ 10 પોઈન્ટનો એટલે 100 પીપનો રાખજો, કારણ કે આપણે મોટો ટાર્ગેટ લેવાનો છે, મિનિમમ 500 થી 600 પીપનો. તો અહીંયાથી તમે સેલ કરજો, ઉપરનો 10 પીપનો એસએલ રાખજો અને છેક તમારે નીચે સુધીનો ટાર્ગેટ લેજો. આ છે મારું ગોલ્ડનું એનાલિસિસ, ડાઉન સાઇડ માટેનું અને અપસાઇડ માટેનું પણ. અહીંયા 53ના લેવલે આવે તો કોઈ પ્રાઇસ એક્શન બનાવીને જો તોડીને નીચે જાય તો નાનો એવો એસએલ જ થશે તમારો. અહીંયાથી તમે સેલ કરીને ઊભા રહેજો અને છેક નીચે સુધીનો ટાર્ગેટ રાખજો. ધન્યવાદ.